નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે. આજે આપણે આંકડાશાસ્ત્રનો જે ચેપ્ટર છે 13મો એ પૂરો કરશું. આના પછી તમને પહેલી પરીક્ષાના ઘણા બધા પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટનું સોલ્યુશન છે, પછી જૂના પેપરો છે, નમૂનાનો પેપર 2024માં નીકળેલો છે, એ બધા સોલ્વ કરશું. તો આજે આપણે આંકડાશાસ્ત્રનું પ્રકરણ પૂરો કરીએ. પહેલા 13.3 દાખલા નંબર 6. હવે તો તમને બધાને આંકડાશાસ્ત્ર એકદમ પરફેક્ટલી ફાવી ગયો હશે, બરોબર? સાવ ઇઝી ચેપ્ટર છે. અને ગુડ ન્યૂઝ તો એ છે કે તમને વિભાગ ડી ની અંદર આના 2 દાખલા પૂછશે, એટલે 4 દુ 8 માર્ક્સ. વિભાગ સી ની અંદર હશે એક દાખલો, બરોબર, 3 માર્ક્સનો, એટલે 8 ને 3 11 માર્ક્સ, બરોબર. અને પછી વિભાગ બી માં અને એ માં પણ હશે, એટલે કે સૌથી વધુ માર્ક્સ આ ચેપ્ટરના હશે પહેલી પરીક્ષામાં, આના અને સંભાવનાના. તો જે વિદ્યાર્થી અત્યંત નબળા છે અને પહેલી પરીક્ષામાં એને ખપેમ કરીને પાસ થવું છે, તો એના માટે હું એક જ હિન્ટ આપીશ કે તમે આંકડાશાસ્ત્ર, સંભાવના અને પ્રમેય, આ 3 ચેપ્ટર, પ્રમેય એટલે 6થો ચેપ્ટર, બરોબર, આ 3 ચેપ્ટર કરો, તમને પાસ થતા કોઈ નહીં રોકી શકે, બરોબર. માત્ર આ 3 ચેપ્ટરથી તમે આરામથી પાસ થઈ જાવ છો. પણ આપણે વધુ સ્કોર કરવા છે તો આપણે બધા દાખલા જોવાના. ચોપડીની અંદર મધ્યકના, મધ્યસ્થના લિમિટેડ દાખલા છે. અસાઇનમેન્ટની અંદર બહુલકના એવા પણ દાખલા છે કે જેની અંદર ખૂટતી આવૃત્તિને છે, જે ચોપડીમાં નથી. તો આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન પણ કરશું. તો સૌથી પહેલા આપણે ઝડપથી જોઈએ 13.3 દાખલા નંબર 6. એમાં વર્ગ આપ્યો છે 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી 19. એની એફઆઈ આપી છે 6, 30, 40, 16, 4 અને 4. હવે મધ્યસ્થનો દાખલો છે એટલે તરત મગજમાં આવવું જોઈએ કે ભાઈ મધ્યસ્થ છે, એક જ ખાનું આવશે અને એનું નામ હશે સંચય આવૃત્તિ. આપણો જે વર્ગ છે જોઈ લો, અસતત આવૃત્તિ નથી, કારણ કે 4 રિપીટ થાય છે, બરોબર. અસતત આવૃત્તિ નથી, ખૂટતી આવૃત્તિ પણ નથી, એટલે સિમ્પલી આપણે જેમ દાખલો કરીએ છીએ એ રીતે કરવાનો. એટલે પહેલા સંચય આવૃત્તિ 6 ના 6, 6 માં 30 ઉમેરો 36, 36 માં 40 ઉમેરો 76, 76 માં 16 ઉમેરો 92, 92 માં 4 ઉમેરો 96 અને 96 માં 4 ઉમેરો 100. હવે n દુત્યાંશ, કારણ કે આપણે જ્યારે પણ આ મધ્યસ્થનો દાખલો કરીએ ત્યારે n દુત્યાંશ શોધવાનું. એ સિમ્પલ રીત છે પહેલી. તો n, તો અહીંયા જો સરવાળો કરશો તો આનો સરવાળો કેટલો થશે? 100. આ સરવાળો અને છેલ્લો આંકડો બંને એક સરખા હોવા જોઈએ, તો અત્યાર સુધીનો આપણો દાખલો સાચો કહેવાય. હવે n દુત્યાંશ, તો n દુત્યાંશ એટલે n ના અડધા, એટલે 100 ના અડધા 50. હવે 50, તો આપણે આ સંચય આવૃત્તિમાં જોવાનું કે 50 કે એના પછીની તરતની રકમ ક્યાં આવે છે? તો 6, 36, 76, 76. 50 પછીની તરતની રકમ આપણા કને 76 છે, જેમાં 50 સમાઈ જાય છે, એટલે એના ઉપર એક બોક્સ બનાવી લેવાનો. એમાં જે પહેલા વર્ગનો પહેલો આંકડો છે અધશીમાં, એ આપણા માટે L થશે, આ F થશે, અને આ બોક્સની ઉપરની જે સંચય આવૃત્તિ છે એ આપણા માટે શું થશે? CF થશે. ઝડપથી આપણે અહીંયા લખી લેવાનું. આપણી વર્ગ લંબાઈ તો 4 માંથી 1 બાદ કરો 3, 7 માંથી 4 બાદ કરો 3, એટલે વર્ગ લંબાઈ પણ 3 આવશે. હવે મધ્યસ્થનો સૂત્ર કડોકડ આવડવા જોઈએ. આંકડાશાસ્ત્ર તમને ઢગલાબંધ માર્ક્સ આપશે, પણ સૂત્ર એને આવડવા જોઈએ. m બરાબર l વત્તા n દુત્યાંશ માઇનસ cf છેદના f ગુણ્યા h. બસ હવે સૂત્રમાં કિંમત મૂકો. l 7 છે તો આ l ની જગ્યાએ 7 મૂક્યા, પ્લસ ના પ્લસ. n દુત્યાંશ, તો n દુત્યાંશ અહીંયા શોધીને જ રાખ્યો છે 50, માઇનસ cf, તો cf ની જગ્યાએ 36, f તો f ની જગ્યાએ 40, અને ગુણ્યા, તો ગુણ્યા h, તો h ની જગ્યાએ 3. જે સિમ્બોલ આપ્યા છે એની જગ્યાએ એના આંકડા લખો. 50 માંથી 36 જાય 14, છેદમાં 40 ગુણ્યા 3, 7 પ્લસ એમને જ રાખવાના. પહેલા હંમેશા કૌંસને જ સાદું રૂપ આપવાનું. હવે જો આ બે ઉડતા હોય, જો ગુણાકાર ભાગાકાર હોય ને, તો હું એમ કહેતી હું કે કાકા મામા છે, ઉડતા હોય તો ઉડાડી નાખો. પણ ઘણા વિદ્યાર્થી આવી રીતે ઉડાડતા હોય છે. 40, 7 ને અહીંયા 2 હોય તો 20 દુ 40, આમ ઉડાડી નાખે, તો આ ખોટો છે. કારણ કે કાકા મામા હોય તો જ ઉડાડાય. આ કાકા મામા નથી. પ્લસ એટલે બાપો બાપી કહેવાય. બાપો બાપી હોય, અહીંયા પ્લસ હોય કે માઇનસ હોય તો ક્યારે, નેવર, ક્યારે નહીં ઉડાડવાનું. હા, અહીંયા ગુણાકાર હોત તો આ કાકા મામા આવી ગયા તો ઉડાડી નાખવાનું, બરોબર. એટલે આવી મિસ્ટેક ન કરજો. 7 પ્લસ 50 માંથી 36 જાય 14, છેદમાં 40 ગુણ્યા 3. હવે આ 3 ને 40 તો ઉડતા નથી, જો છે કાકા મામા, બરોબર, ઉડતા નથી, તો આપણે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 14 42 છેદમાં 40. હવે 42 ભાગ્યા 40, ભાગાકાર તો હવે બધા વિદ્યાર્થીને આવડે જ, 10મા ધોરણમાં છો, એટલે 42 ભાગ્યા 40 કરશો 0.88, એટલે કે 7.88. 7 એમાં પ્લસ કરો
એટલે આપણો મધ્યસ્થ આવશે 7.88. તો આ હતો આપણો દાખલા નંબર 6. હવે જોઈએ આપણે દાખલા નંબર 7. દાખલા નંબર 7 કરાવવાથી પહેલા હું તમને કહું કે જો તમને ગણિત અઘરું લાગતું હોય તો મારા અમુક વિડીયા જે 8, 9 અને 10 ત્રણેય ધોરણ માટે છે એમાં સરળમાં સરળ ટ્રીક મેં આપેલી છે કે કેવી રીતે લસા સાદી રીતે લેવા જોઈએ, અવયવ કેવી રીતે સરળ રીતે પાડવા જોઈએ. તો એ વિડીયાની વિઝિટ જરૂર લેજો. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 7. તો હવે ઝડપથી જોઈએ આપણે દાખલા નંબર 7, છેલ્લો દાખલો, બરોબર, આપણા આંકડા શાસ્ત્રનો. એમાં વર્ગ આપે છે 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 75, 65 થી 70 ને 70 થી 75. FI પણ આપેલી છે. જોઈ લેવાનું પેલા સતત છે કે અસતત. આંકડા રિપીટ થાય છે, સતત છે, ખૂટતી આવૃત્તિ એ નથી, એટલે નોર્મલ જે દાખલો છે એ જ રીતે આપણે કરવાનો. મધ્યસ્થ શોધવાનો છે એટલે સંચય આવૃત્તિ જ શોધવાની. સંચય આવૃત્તિમાં 2 ના 2, 2 માં 3 ઉમેરીએ 5, 5 માં 8 ઉમેરીએ 13, 13 માં 6 ઉમેરીએ 19, 19 માં 6 ઉમેરીએ 25, 25 માં 3 ઉમેરીએ 28, ને 28 માં 2 ઉમેરીએ તો 30. આનો ટોટલ પણ કેટલો આવવો જોઈએ? 30 આવવો જોઈએ. હવે n દુત્યાંશ, તો 30 ના અડધા 15. જોવાનું ભાઈ સંચય આવૃત્તિમાં 15 કે 15 પછીનો આંકડો કયો છે? 19. બોક્સ બનાવી લીધો. એમાં જે વર્ગનું આપેલી રકમ છે એને શું કહેશું? L. આ 6 છે એ આપણો F, અને આ ઉપરનો આંકડો છે એ આપણો શું થશે? CF. સૂત્ર મૂકશું. સૂત્રમાં કિંમત મૂકી લેશું. m બરાબર L વત્તા n દુત્યાંશ માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L એટલે કેટલા છે આપણા કને? 55 વત્તા n દુત્યાંશ, n દુત્યાંશ કેટલા મળ્યા? 15 માઇનસ CF કેટલા છે? 13. F તો F કેટલા છે આપણા કને? 6, અને ગુણ્યા 5, 5 નો ડિફરન્ટ છે એટલે ગુણ્યા 5. 15 માંથી 13 જાય તો 2. હવે હું અહીંયા 2 તેરી 6 ઉડાડી શકું છું. જેને ઉડાડતા ના આવડો તો 5 દુ 10 ના છેદમાં 6 કોઈ પણ રીતે કરી શકો. 55 વત્તા 2 તેરી 6 કરો તો 1/3 ગુણ્યા 5, એટલે 55 વત્તા 5 એકા 5 ના છેદમાં 3. 5 ભાગ્યા 3 કરશો તો એ તમારો જવાબ 1.66 જ આવશે. 2 × 10 ભાગ્યા 6 કરશો તો એ તમારો જવાબ 1.66 જ આવશે. 55 વત્તા 1.66 એટલે 55 ને 56.666 એમ અનંતવાર સુધી અહીંયા આવે છે, બરોબર. 5 ત્રીજો અંક છે પોઈન્ટ પછીનો. એ જો 5 કે 5 થી મોટો હોય તો 6 ના તમે 7 કરી શકો, એટલે તમે 56.666 લખી શકો અને 56.67 પણ લખી શકો. તો અહીંયા આપણો આંકડા શાસ્ત્રનો ચેપ્ટર પૂરો થાય છે, પણ આમ પૂરો નથી થતો. હવે આ વરી શું પૂરો થયો, નહીં પૂરો થયો. તો આ આપણે જે કર્યા એ ખાલી ટેક્સ્ટ બુકના દાખલા કર્યા. બોર્ડની અંદર બધા દાખલા ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય એવું જરૂરી નથી. રકમ એ લોકો ફેરફાર કરી શકે છે. અને હવે તો તમને BCQS પણ આવ્યા છે. BCQS એટલે તમારો મગજની ચકાસણી કરે છે કે છોકરો પોતાનો દિમાગ કેટલો વાપરે છે. જરાક ફેરવીને પૂછીએ તો એને ખબર પડે છે, તર્ક લગાડી શકે છે. તો બહુલકની અંદર એવા દાખલા છે ખૂટતી આવૃત્તિના. મધ્યસ્થમાં ઘણા બધા ખૂટતી આવૃત્તિના દાખલા આપણે એકાદ તો જોયો પણ. આની અંદર આપણે આંકડા શાસ્ત્રનો મેં આખો પ્લેલિસ્ટ જ બનાવ્યો છે. પ્લેલિસ્ટમાં જોશો તો તમને એની અંદર અસતત આવૃત્તિના દાખલા જોવા મળશે, ખૂટતી આવૃત્તિના દાખલા જોવા મળશે, થી ઓછાવાળા દાખલા જોવા મળશે, અને સાદા દાખલા પણ આપણે કરેલા છે, બરોબર. આ સિવાય તમને પેપરમાં કેવા પૂછાય છે એના માટે આપણે નવો વિડીયો બનાવશું, જેની અંદર પેપરમાં પૂછાયેલા બધા જ ચેપ્ટરના એક પેપર જ આપણે સોલ્યુશન કરીને મોકલશું. તો અત્યારે હવે તમે બધા આંકડાશાસ્ત્ર, સંભાવના અને પ્રકરણ 6 કડોકડ પાકો કરી લેજો, કારણ કે 14 તારીખે પહેલો જ પેપર તમારો ગણિતનો હશે. તો જે દાખલો તમને ના આવડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો દાખલા નંબર, કે બેન આ દાખલો નથી સમજાણું, તો હું જરૂર કરાવીશ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.